નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। ઉમણિયા વદરને કટ નહીં તો મત નહીં। આજરોજ તારીખ 12/4/2024 ને રવિવારના બપોરના 1 કલાકે વાત કરીએ તો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર મહુવા નજીક આવેલા ઉમણિયા વદર ચોકડી પાસે કટ નહીં આપતા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી। ઉમણિયા વદરથી રૂપાવટી, કોંજળી, કાળેલા, બોરડી, સેદરડા, ભાણવડિયા, બેડા, વાઘવદરડા, તરેડ, કાકીડી, રાજાવદર, બેલમપર, છેતરાણા, ચૂણા ગામોને જોડતો માર્ગ છે। આ દરેક ગામના નાગરિકો દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજુ પણ કોઈ પ્રતિસાદ મળ્યો નથી। આથી કંટાળીને તમામ ગામના ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનું રણશીંગું ફૂંક્યું છે। આ નેશનલ હાઈવે ઉપર કટ નહીં મળતા તમામ ગામજનોને 4 કિલોમીટર સુધી ફરવા જવું પડે છે। એમ્બ્યુલન્સ તેમજ દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી તેમજ આવનારી તમામ ચૂંટણીઓનો જ્યાં સુધી કટ નહીં મળે ત્યાં સુધી મત નહીં તે સૂત્ર સાથે બહિષ્કાર કરવામાં આવ્યો છે। અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોઈ પણ પ્રકારના ગામમાં પ્રચાર કરવો નહીં તેમજ મીટિંગ કરવા આવવી નહીં તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મારું નામ યોગેશ હરિયા છે। હું ઉમરિયા ગામનો રહેવાસી છું। આ જ્યાંથી હાઈવે બન્યો છે ત્યાંથી અમારા સરપંચ છે અને ગામના આગેવાનો અવારનવાર આવેદન પત્રો આપ્યા છે અથવા રજૂઆતો કરી છે। આજ દિન સુધી કોઈ પણ અમને આ કટનું નિરાકરણ નથી આપવામાં આવ્યું। ભાવનગરથી રાત્રે દર્દી આવતા હોય તો અવર જવરમાં બહુ એમાં જે પરેશાની આવે છે અને જે સ્કૂલે બાળકો જાય છે ને અમારા જીવના જોખમે અમારા છોકરાઓને મોવે સ્કૂલે ભણવા મોકલીએ છીએ। વાહન ભાડાથી લઈ અને મજૂર લોક અમારા ગામમાં વધારે રહે છે। મોવે જવા માટે અથવા આવવા માટે એટલી બધી મુસીબતો છે। આજે અમારે નો છૂટકે આ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ફરજ પડી છે। અને બીજી વસ્તુ મેન એ છે કે અમારું ગામ છે એ અમે દાડી કરીને ખાતા હતા, દાડી કરીને ખાશું અને ભવિષ્યમાં પણ દાડી કરીને જ જીવશું। માટે અમારે તમારા કોઈ પણની જરૂર નથી। માત્ર ને માત્ર અમને આ એક કટ આપી દો એટલે અમારી માંગણી છે। નકર ભવિષ્યમાં નહીં પણ કોઈ પણ અમારો ગામનો વ્યક્તિ કોઈ પણ પક્ષનો છે મતદાન કરવા નહીં જાય એ વસ્તુ ચીમકી નથી પણ આ એક રિયલ વસ્તુ છે। અને અમે જ્યાં સુધી હાજીજી કરી આવેદન પત્ર આપ્યા કોઈ પણ વસ્તુ અમારી કોઈ સાંભળતું નથી। માટે અમારે નો છૂટકે આ નિર્ણય લેવો પડ્યો છે અને અમારો એક જ નારો છે, ઉમણિયા વદરને કટ નહીં કો મત નહીં। મારું નામ ભરતભાઈ બાબુભાઈ ડાબી, ઉમણિયા વદર હાલ સરપંચ છું। અવારનવાર નેશનલ હાઈવે ઓથોરિટીને અમે લોકોએ રજૂઆત કરી કે અમને અહીંયા ક્રોસ આપો, કટ આપો, અંડર બ્રિજ આપો, પણ આજ દિન સુધી છેલ્લા 4 વર્ષથી અમે લોકો હેરાન થઈએ છીએ અને કેટલી વાર રજૂઆત કરી। અધિકારીઓ છે, પદ અધિકારીઓ છે, મીઠા જવાબ આપી દે છે અને કહી દે થઈ ગયું છે, ડિઝાઇન થઈ ગઈ છે, ટૂંક સમયમાં ચાલુ થશે, પણ હજી કોઈ નિકટ પરિણામ આવ્યું નથી। અમે કેટલી રજા ગામના લોકો એટલા હેરાન થાય છે ને એની કોઈ વાત નહીં। છેલ્લા 4 વર્ષમાં મિનિમમ 15 થી 20 જણા એક્સિડન્ટ થાય છે। એક્સિડન્ટ થાય એટલે ઉમણિયા ચોકડી પર તરત અકસ્માત પામીને તરત મૃત્યુ જ પામે છે અને નાના વાહન વાળા બહુ હેરાન થાય છે। અમારા ગામનું પહેલા રિક્ષા ભાડું સામાન્ય 10 રૂપિયા હતું, અત્યારે 30 રૂપિયા। નાના સ્કૂલના બાળકો મહુવા જાય ભણવા તો 40 રૂપિયા ભાડું આપવું પડે છે। તલગાજડા વચ્ચેની કટથી બંધ કરી તલગાજડા કરી નાખ્યું, દૂર કરી નાખ્યું એટલે નાના વાહન ભાડું ચલાવતા ટેમ્પા વાળા બહુ હેરાન થાય છે। એટલે વહેલા તકે જો આ કટ નહીં થાય તો આવનાર ગ્રામ પંચાયત હોય, વિધાનસભા હોય કે લોકસભા હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો અમે બહિષ્કાર કરશું જ, પણ આવનાર કોઈ પણ ચૂંટણી આવશે ગ્રામ પંચાયત થી લઈને સ્થાનિક સ્વરાજની ચૂંટણી, વિધાનસભા કે લોકસભા, એમાં કોઈ મતદાન કરવા નહીં જશું। અમે સંપૂર્ણ બહિષ્કાર કરશું જેનો લેખિત રિઝલ્ટ નહીં આવે તો। અમે અત્યારે મિનિમમ 7 થી 8 ગામના લોકો ભેગા થયા છે અને બીજા 12-13 ગામડા બાકી છે, બધા આવી જશે। અમારે ભાજોડ જિલ્લા પંચાયત, તલગાજડા તાલુકા પંચાયત।